રામ રામ, જય માતાજી, સ્વાગત છે નવા બ્લોગમાં. ને આજ તો અત્યારે જો 1 વાગી ગયો, ઘડિયાળ તો થોડીક સેટી એટલે નહીં દેખાય. કીધું આપણે હવે નવો બ્લોગ ચાલુ કરી દઈ, એક તો પૂરો કર્યો ઓલી ચેનલ માટે. ને આજ મોહન પણ વિયાયો, જો મોહન. કા મોહન? રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. શુક્રવાર એટલે વિયાયો વેલો. શુક્રવારે વેલો વિયાયો મોહન. અને શુક્રવારે ગામમાં લેવા ન જવું પડે, એ પણ તમને ખબર જ છે. હાલે એટલે ન જવાનું હોય. હા, શુક્રવારે આ બાજુ બસ હાલે એટલે મોહનને લેવા ન જવું પણ એને થોડોક વહેલો વી આવે. નકર 1:30 વાગે તોય વાડીએ ન પોગે ને ઓલું 1 વાગે મોર વી આવે. હા બાપા જો ટમેટા નો કાઢે છે બી. ઓવા મેલાઈ છે ને પાકવા. તું લઈ ઠીક એટલે કાઢ લઈ એટલે બી આપણે ટમેટાનું વેચાતું ન લઉં પણ પછી હૂકવી દેવાના ને. હૂકવી દે એટલે થઈ જાય પછી બી. ખાય વારે રાતા સોરે બાજરાનો રોટલો કરે હે. ચાક તો કરી વઈ રહી અને પછી કામે જાય છે, નોકરી છે. નોકરી? હા, નોકરી વેલોય ની. ના ના, બીજી બા વાત કરે એ જે આપણે યુટ્યુબમાં મેં મુહૂર્તમાં વાળા કાંઈક મને આવડતું નહોતું ને શીખડાયું ભાઈબંધ છે ચેતનભાઈ, અત્યારે અહીંયા આવ્યા હતા. જો કે એનો વિડીયો શૂટિંગ નથી કર્યું, ત્યાં આવ્યા હતા તો બા એના વિશે વાત કરી કે કોણ શેની નોકરી એમ. એટલે એને એ રીત છે, પ્રાઇવેટ નોકરી જોડે. શું? રામ રામ, જય માતાજી. સ્વાગત છે નવા કરવાનું બ્લોગમાં. હે, બીજું કઈ કામ નથી કરવાનું. કામ તો ખૂટી રહ્યું. શું ખાવાનું? ખાવાનું કરવાનું એમ. એટલે શું ખાવાનું કરવાનું? લે કામ આપણે શું હે બપોર એટલે શું કામ કરી? એટલે હું એમ સમજુ ખાવાનું કરવાનું એટલે ખાવાનું રાંધવાનું એમ. રાંધી વેરું હે, ખાલી ખાવાનું હે. ખાવાનું હે તો એમ કે ને. તો તમે શું એમ છે ખાવાનું કરવાનું ખાવાનું જ બનાવવાનું છે એમ. ખાવાનું તો બાય બપોર બનાવે, આપણે તો પડામાં નવરા થાય ને એટલે આપણે શાક નું કેતી એ હવે મોડું થઈ મોડું થઈ ગયું છે એટલે આજનું રેવા દો. બાય બનાવી નાખ્યું સડી ડાઈન નું શાક. આપણે જાણે ઘડીક દવા ઓલા વિડીયો જોઈ ગયો તમે, એટલે એમાં દવા છાંટતા હતા ને રજકો વાળતા હતા ને ઢોરા પાતા એવું કર્યું ને તો એમાં ને એમાં બપોર સડી જાય. એટલે આપણે તો ઘરે ઓછું હોય રાંધવાનું બપોર, 2 ટાઈમ રાંધવાનું. મોગરીનું શાક બનાવવાનું હતું પણ એ તો હવે મોડું થઈ ગયું એટલે હવે નક્કી નહીં બહુ, કારણ કે એક ખાવા ગયો બપોરા કરી લઈ. ઘડીક બેસી ગયા, ચેતનભાઈ આવ્યા હતા ને તે ઘડીક બેસી ગયા, ચા પાણી પાયા પછી. હા ચેતનભાઈ તમારે કોઈડા થોડાક શરમા છે તો એવું જ હોય મુહૂર્તમાં. હું શરમાતો વિડીયોમાં એટલે શરમ થાય જ. એકબીજાને કુકર ઘરે પાથરા ગયા ન હોય ને એટલે શરમ થાય. આપણે ચેતનભાઈ આમંત્રણ દઈ ગયા છે કે અમારે ઘી આવવાનું તમારે. હા જઈશું ગમે ત્યારે, બરોબર. ત્યારે જઈશું. નવરાટ નહીં જડે. નવરાત ખેતીમાં આવે જ નહીં, કાંઈક ને કાંઈ કામમાં કાંઈ ન હોય ને નવરાય ન હોય એવું થાય. ખેતી કામમાં બીજું ગમે ઓલા શેટા જઈને ઉભા રહે. આમાં સારું વસ્તુ થયું કે ઓલા ન સારું વસ્તુ થયું એટલે ખેતીનું કામ એવું વિચાર કરે ને તો બપોર સડી જાય. ખેતીનું કામ એવું હોય, બીજું કામ ગમે નોકરી કરતા કે રજા લઈ લઈએ એટલે રજા જ હોય પછી કાંઈ. અને આમાં રજા કોઈ દી ન આવે, આમાં રવિવારની રજા ન આવે ખેતીમાં. આમાં 8 વાર બતાય પગાર આવું હોય તો આવે, બાકી કામ તો ખૂટે જ નહીં ખેતીમાં. શું હે? સાઈઝ પીવે હે બેન? સાઈઝ પીવે? દૂધ નહીં, ચાય નહીં, સાઈઝ જેવી છે જોડી. સાઈઝ ભરીને પીવે. મીઠી લાગી હે? મીઠી હે દેલો દેન છે મીઠી લાગે સાઈઝ. હા એમ ચાલ અત્યારે ચાલ લાવે. હા એમ સારું આવડે છો, ખાટી મીઠી સારી લાગે. પાણી ભરી દે નકરું પાણી જ પી કરે. આ સાસ ભરી દે, સાસ પીવે. હાલ દેશો ખાવું હોય તો હાલો હાલો ખાવા, હાલો તાયતા ખાવા ખાવા એમ વે યાર. જો
ખાવાનું પીરસણ ચાલુ થઈ ગયું છે. શું સળીદાર સળીદાર છે અને આમાં છે રાયતા મરચા રોટલી મોરી ખાટી મમ્મી કાઢી આમ ખાટી ના ટમેટા બે કાઢ્યું ને વાવ હોય ટમેટા ખાવાના આવે હા. અત્યારે જો બપોરા કરવા બેસતા હતા મહેમાન આવ્યા ને બેઠા હે બનાવી થાય ઓલા બેન છે રામ રામ બનાવી રામ રામ. સારું ને હારું હારું. તમારે તો 60 સેટું થતું હશે કા? હા 60 કિલોમીટર થતું હશે. કારીપાટ હા રાજકોટ ને ઓલી બાજુ આવે ને રાજકોટ ની ઓલી હા વધારે થતી હું જીયો તો એમ તો 8 ટાઈમ થયો ને ત્યારે જીયો. હા જેવું થઈ જાય. હા એટલું આપણે થતું વાંકાનેર પછા થાય એટલે રાજકોટ થી પછા 12 60 જેવું થઈ હા જાય. એટલું થતું 60 જેવું થઈ જતું છે. હા 5 કિલોમીટર વાંકાનેર થી તો આવી છે ને. હા 5-7 જેવું થઈ જાય. જેવું થઈ જાય તો હા એટલું સેટું થાય. 60 ની આવે. અને અહીંયા બા ને બેન કાકી ને ભત્રીજી રામ રામ બેન હારું ને રામ રામ હા બપોરા ને જોઈને તૈયારી હાલે હે અહીંયા બપોરા દઈ દીધા હે આપણે જો શાક કરેલું હતું પછી સેવ કરે કારણ કે ઉતાવળમાં પછી અત્યારે તાત્કાલિક મોડું થઈ જાય 4 વાગી જાય એટલે પછી કાંઈ જમવામાં કાંઈ ખાસ એવું બનાવ્યું નથી આજ કારણ કે 2 તો જો વાગી ગયા ને મોહન જો અહીંયા લેસન કરે. હા મોહન કેટલુંક લેસન બાકી? થોડુંક. બપોરા કરી લીધા તો હાલવા બપોરા કરી લઈ કરી લ્યો લેસન બાકી હતું ને તા મહેમાન આવ્યા કાંઈ વાંધો નહીં. દૂધ ને દોડ બે જમવા બેઠા છે હવે અમે ખાવું તો છે આયો તમારે ન જોતી હા તો ધ્યાન આપડે તો અત્યારે જો આપણે આંજી રહી ને વાંકાનેર ગઈ હતી ને લુગડા લેવા ખીર ના એટલે જો લુગડા લઈને આંજી વી આવી જો અત્યારે આજ અમાર રંજીબેન જા પાટલું ને બુસ્કોટ લાયા હે જો ગુલાબી રંજીબેન લેવા જતા હતા તઈ આવું ગયું લા હે હા અંજી વાંકાનેર માં મજા આવી એમ પૂછે પહેલો તને કેવાય હવારની જ વઈ ગઈ હતી ઈ કે અંજી કેવા છે મે વાંકાનેર અટાણું કરવા અંજી કેવા તો એકવી કા અંજી સો ખાધું ખરીદી કરવા ગઈ બોલવા બેન બિસ્કિટ ખાધું લ્યો બિસ્કિટ ખાધા હે મોટા ભાઈ પાણીપુરી ખાવાની મોટા ભાઈ ખાવા નથી હાલવા ગળતી છે કામ કરી આ તો જો ગંગી ના હો એની મમ્મી લઈ આ આંજી થી જોડી લઈ આ કેન ની જો ખરીદી કરીને લે મની દે એ આ મની બોન આરે જઈ હતી તાર પપ્પા લઈ ન દે પાટલું બુસ્કો ટીકે ન લઈ દેવા હવે હારાય ન લાગે ગમે એવા લઈ લે તારે કેમ પાડે જવું મારે શું લાવી અંજી સંતરા એમાં સંતરા લાવી અંજી બીજું કાઈ લે સંતરા લેવા વાકાણીમાં બે લારીમાં જતા છે સંતરા નો દીરા તો સંતરા લીધા પાસ કીધા કાંજી સંતરા લઈને આવી મજા આવી ને હવે વાકાણે ફરીને જવું મજા આવે હે નો મજા આવે
કાલ આપણે ખીર હે ને એટલે અંજીબેન બોલતા કેમ નથી? શું ખાસ? સંતરું ખાવું. સંતરું? એ ના રે ના. અત્યારે વાગ્યા 3:15 જેવું થયું અને જો મહેમાનમાં પછી બનાવી તો વહી ગયા અને બેન રોકાણા ઉત્તરાયણ કરવા ખેર કરવા એ કાલ પમદી જાય છે રોકાવાના છે કારણ કે ગામમાં રોકાણા જાય છે એટલે એ રોકાણા બનાવી વહી ગયા બપોરા કરીને પછી ચા પાણી કારણ કે બપોરે જાય એટલે ચા પાણી તૈયાર નથી કર્યા બપોરા બે કરવા બે ગયા પછી ચા પાણી પીતા અત્યારે હું મોહન જાય ગામમાં દહીણે ધરાવવાના છે અને મોહન વાળ કપાવવાના છે અને મેન મોહને કપડા સીવડાવવા નાખ્યા એ લઈ આવી કદાચ સીવાઈ ગયા હોય તો એટલે ઉત્તરાયણ પહેરવા થાય તો ચાલો હવે જાય છે ગામમાં કારણ કે મોટરસાયકલ તૈયાર કરીને મેલું છે અને દહીણા પણ દહીણા લઈને જવાનું અત્યારે જો 5:30 જેવું થયું મોહન પછી વૈયા મોહનને વાળ કાપ્યા અને એને ઘરે ભેંસું પાવારી અને અમે બે રજકો વાટવા આવ્યા તો એને તો રજકો જો ઘણા વાટ નાખ્યો અને હજી એકાદ ગાંઠી કીધું વાઢી લે કારણ કે કાલ પછી 14 તારીખ એટલે ઉત્તરાયણ જો કે અમારે તો 15 તારીખે જ આજે ભાગ હોય પારે પણ મોહનના મામાના ગામ 14 તારીખે કાલે જ હોય તો એટલે અહીંયા કાલ કદાચ જવાનું થાય તો એટલા સારું કીધું રજકાનો થોડોક વાઢેલો ટોક હોય તમારે તો હરખ ન હોય ને મારે તો મારા બાન ઘરે જાવ એટલે કાલ જવાનું પણ હરખ તો આજથી ન હોય આજથી ઉભરાવા કે આજ બાન કીરે કાલ જવા જડશે તો હાલો ફટોફટ કામ થોડું કરી લે કાલનું ભાગનું એક ગાણી તો વાટી હોય કે એક વાટીને મૂક દે કાલ સવારમાં ઠાર ફીરવું હોય ને સવારમાં વાટવાનું સરખું ન આવે પાણી ફીરવું એટલે નવરાય ન થાય પણ થાય પછી મોડું ઢોરા પાણી એવું કરીને અહીંયા બપોર પોગી પછી બે બોલું ઘરે ન જાય મારા બાન ઘરે સરખું બેહે નહીં એટલે કીધું હલો ને હગા જાજા થાય કારણ બે બેનું ને એક મોહનના મામા ને 3 ઠેકાણ થાય બે બેન ઘરે જવું પડે એટલે બધે જવું તો પડે જ આપણે ગામમાં જઈએ એટલી ઘડીએ પણ મું જવું પડે આપણે બાન ઘરે જાય એટલું એને બોન ઘરે જવું પડે અમે હું તો એમ કહું કે ના હાલો નથી જવું પણ હું તેમ કહું કે હાલો આપણે બી બોન ઘરે જવું પડે આપણે એક ગામમાં હગું હોય તો હું મારા હગામાં એક ઠેકાણ છોડી જાઉં થી જાવ ઘરે ભલે પાણી પી નાખી પડે એટલે હરખ તો એને છે થોડોક મને હરખથી હારા ને ખીરા જાય એટલે હરખ એટલે કીધું રજકો છે ને આજે વાટીને થોડોક ટોક કરી નાખ તો સવારમાં એટલો ઓછો વાઢવો તો વાઢવા તો લગભગ આવું જ પડશે પણ ઓછો વાટવો પડે એમ થોડું કામ હા પાછું સવારમાં નાવા ધોવાનું તેને એટલે મોડું થઈ જાય અમારે લગભગ તો ગમે ગામ જઈએ મોડું હોય શું કે 10-11 માન નવરા થાય હાલો રજકો વાટ લઈશ હા રજકો આઈન પા તો કાલ પવન હતો ને એટલે જરાક ત્રાસો થઈ ગયો નહીં આમનો પવન હતો ને આમ ત્રાસો એટલે આ સાઈડ વાઢવા આવવું પડે નકર તો ઓલી સાઈડથી આમ વાઢીને તોય હાલે આમ નમ તો આમ થઈ ગયું એટલે આઈન પા વાઢીને તો હરખું આવે ઓલી પા સામું આવે એટલે આઈન પા તો વાટવાનું ચાલુ જો એક ગાંડી ખડકી નાખી ઓલી પા એટલા પાથરા પીડ્યા છે અને અહીંયા આજે જેટલો વટાયેલો વાટી પછી આવેલા જે કરે